ધાંગધ્રાના વિકાસને મળશે નવી ગતિ। 7.29 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ હેઠળ અંદાજે 7.29 કરોડના વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન આઈ.કે. જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોમાં શહેરના મુખ્ય માર્ગોના આધુનિકીકરણ અને વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર વર્કર્સ હેડના વિસ્તરણ અને આગામી સમયમાં નવી પાણીની ટાંકીના નિર્માણ સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના માર્ગ અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે। પ્રસંગે ઉદ્બોધન કરતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે ધાંગધ્રાના મુખ્ય માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, જે અમદાવાદ જેવા વિકસિત શહેરોની અનુભૂતિ કરાવશે। તેમણે જણાવ્યું હતું કે માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરી બંને બાજુ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે, જેના કારણે શહેરનું સૌંદર્ય અને હરિયાળી બંનેમાં વધારો થશે। સાથે તેમણે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નાગરિકોને સક્રિય સહભાગી બનવા અને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસને નવી દિશા આપવાના સંકલ્પ સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। એ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મંટેલ કુમાર પટેલ તેમજ પાલિકા પ્રમુખ દામિનીબેન ગોવાણી, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ રબારી, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંઘ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી 7.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટોથી વિવિધ વિકાસના કામોની ખાતમુહૂર્ત સાથેની શરૂઆત કરવામાં આવી છે। ધાંગધ્રા શહેરમાં મુખ્ય રોડ અને આઇકોનિક રોડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે એમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સભર કામ હાથ ધરાવવાનું છે। ઘાટ દરવાજાથી લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી આ કાર્ય થવાનું છે। સાથોસાથ અમદાવાદ બાજુથી આવતા કલ્પના ચોકડી રોડથી પણ આ રસ્તાનું કામ શરૂ થવાનું છે। આ રસ્તા દ્વારા શહેરની વિવિધ સુવિધા પ્રાપ્ત થવાની છે। ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની છે। એ રસ્તા ઉપર રહેલા દબાણો દૂર થવાના છે। બંને સાઈડ ફૂટપાથ થવાથી લોકોને ચાલવા માટેની પણ સારી પ્રક્રિયા પ્રાપ્ત થવાની છે। રસ્તા ઉપર આપણે આવતા ઘરોને એક વૃક્ષ આપીને વિનંતી કરવાના છીએ કે આપ એક વૃક્ષ વાવો, દત્તક લો, એને દરરોજ ઉછેરવાનો પ્રયત્ન કરો અને આ રોડને સાચા અર્થમાં સુવિધાની સાથે સાથે સુંદરતાયુક્ત બનાવવા માટે વૃક્ષનો ઉછેર કરો। આજે પાણીની 2 યોજનાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એક 5 લાખ લીટરની ટેન્ક નવી બની રહી છે। સાથોસાથ વોર્ડ નંબર 1 અને 2 ને સમાવેશ કરતી પાણીની સંપની પણ વ્યવસ્થા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આ કાર્ય દ્વારા ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનશે। હું ધાંગધ્રા નગરપાલિકાની ટીમ વતી, ધાંગધ્રા શહેરના પદાધિકારી અને અધિકારીઓ વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું કે આપ સૌના પ્રયત્નો થકી ધાંગધ્રા શહેરને આ પ્રકારની જ્યારે ગ્રાન્ટ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ ગ્રાન્ટ દ્વારા શહેરની સુંદરતા વધવાની છે, સુવિધા વધવાની છે અને ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનવાનું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।